બગસરાના મોટા મુંજિયાસર ગામના ખેડૂતોને છેતરવાનું કૌભાંડ સામે આવ્યું છે। બગસરાનું મોટા મુંજિયાસર ગામના ખેડૂતને 40 કિલો આસપાસના બદલે 50 કિલો કપાસ લઈ જવામાં આવી રહ્યો હતો। કાંટામાં ગોલમાલ કરીને વેપારી દ્વારા કપાસ લઈ જવામાં આવતો હતો। દિલીપભાઈ માવજીભાઈના ઘરે કપાસના વેપારી દ્વારા કપાસ ખરીદી કરી અને જોખવાની કામગીરીમાં ખેડૂતને ગોલમાલ ગોટાળા જણાતા લોકો ભેગા થયા। આ જાણી કપાસ તોડવાવાળા 9 મજૂરો તેમનો ટ્રક મૂકી અને ભાગી ગયા છે। આ કપાસ 1005 ના ભાવે ખરીદ કરેલ અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામમાં એક વેપારી ગોંડલ સાઈડનો વેપારી કપાસ જોખવા માટે આવ્યા હતા અને એ વેપારીના 2 ખેડૂતના કપાસ જોખી લીધો। ત્રીજા ખેડૂતનો કપાસ જોખતા હતા ત્યારે ખેડૂતને શંકા પડી અને ખેડૂતે એક ગાંડી પોતાના કાંટા ઉપર મેલી તો એમાં 40 કિલોની જગ્યાએ 50 કિલો વજન થયો છે। એટલે 10 કિલો 40 કિલોએ 10 કિલો કપાસ વેપારી ખેડૂતનો વધારે લઈ લેતા હતા એવું નજરે પડ્યું છે। તો એને મને ફોન કર્યો અને મેં એક આગેવાન તરીકે પીએસઆઈ ને મામલતદારને અને માપતોલવાળાને ફોન કર્યો છે। પીએસઆઈ સાહેબ આવી ગયા છે અને માપતોલવાળા અને બીજા અત્યારે અન્ય અધિકારીઓ આવે છે। આવા વેપારીઓને અમે સરકારશ્રી અને અધિકારીઓને અમે કહીએ છીએ કે ખેડૂતનો રૂપિયો છે, મહેનતનો રૂપિયો છે। આવા અધિકારીઓએ આવા વેપારીઓને જરા પણ સાવરવા ન જોઈએ અને આને જાહેરમાં માર્ક આપી અને બીજા વેપારીઓને પણ આમાંથી સબક શીખે અને ખેડૂતો પણ જાગૃત થાય એ માટે આને ગામડે ગામડે લઈ જાય અને આનું સરઘસ પણ કાઢવું જોઈએ। કારણ કે આવા તો હજારો ખેડૂતોને એને લૂંટાય છે અને તમામ ખેડૂતોને પણ વિનંતી છે કે કોઈ પણ માપતોલ હોય તો એનું પોતાના કાંટા ઉપર જોખે। આજે યાળે પણ કાંટો આપ્યો છે એ કાંટે પણ અમે જોખ્યો તો એમાં પણ વધારે નીકળ્યો છે અને આજે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી ખેડૂતોની આશા છે। ભરતભાઈ ખુમાણ, GTV ન્યૂઝ, અમરેલી।